નમસ્કાર મિત્રો, આપણે દરિયા મહાદેવનો બીજો વિડીયો આવી ગયો છે અને આ છે ખીજડાવાળા મામાદેવ. તો બધા કોમેન્ટમાં લખો જય મામાદેવ. અને આપણે હવે દરિયા મહાદેવનો બીજો ભાગ લઈને આવી ગયા છીએ. અને મેં તમને વાત કરી હતી પહેલા વિડીયોમાં કે નેચરલ અને ખૂબ જ કુદરતી વાતાવરણ ડુંગરવાળો વિસ્તાર છે. એ તમને આજ આ વિડીયોમાં અમે બતાવીશું. અને આ બાજુ એક ગુફા છે. આ છે આપણે દરિયા મહાદેવ અને અંદરના આપણે દર્શન કરવી. અને આ એક પથ્થરમાં છે નીચે દરિયા મહાદેવ. અને ઉપર તમે જુઓ તો પથ્થર સુકાઈ ગયેલો હોય છે. કોઈ નાનું મોટું ખડ હોય તો ખડ સુકાઈ ગયેલું હોય છે. પણ 12 માસ અહીંયા પાણી પડ્યા જ રાખે છે શિવલિંગ ઉપર. ને તમે ગમે ત્યારે આવો, ઘણા લોકો નથી માનતા, એ એવું કહે છે કે ઉપર નદી છે એવું કંઈ હોય એટલે પાણી પડ્યા રાખે છે, પણ હકીકતમાં એ નથી. અહીંયા તમે જ્યારે જુઓ ત્યારે પાણી સતત ચાલુ ને ચાલુ રહે છે. અને આગળ વિડીયોમાં અમે જતા એક જૂના દરિયા મહાદેવ છે, એ પણ તમને વિડીયોમાં અમે બતાવીશું. ને અહીંયા જુઓ, પછી મેં ટ્રાફિક નથી એટલે આપણે મહાદેવને જળ ચડાવ્યું. અને જો આ તમે જુઓ કેટલું પાણી પડે છે. સતત આટલું ને આટલું ચાલુ જ રહે છે. અને શ્રાવણ મહિનામાં તો બહુ માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે. જો આવી રીતે પાણી ચાલુ ને ચાલુ રહે છે. તમે જુઓ, આ જૂનું ઐતિહાસિક છે મંદિર. એમાં ખાસ કરીને તમે શ્રાવણના સોમવારે તો જરૂરથી આવજો, તમને બહુ દર્શન કરવાની મજા આવશે. ભાવિ ભક્તો પણ બહુ હોય છે. અને હવે આપણે આગળ તમને કુદરતી વાતાવરણ વિડીયો બતાવી. હવે આપણે દરિયા મહાદેવ, આમ મસ્ત વાતાવરણ છે. અમારા બે તો ઠેઠ વાં પોગી ગયા. આમ જો અહીંનું વાતાવરણ તમે જોઈ લો, પછી અમને કોમેન્ટ કરીને કહો કેવું લાગ્યું અહીંનું વાતાવરણ. તો વિડીયોમાં આવું લાગે છે, બાકી હકીકતમાં તમે આવો બહુ આનંદ. દરિયા મહાદેવ તમને કેવું લાગ્યું? અને આથી આગળ જવું નહીં, દંડ કરી શકે. એટલે અહીંયા સુધી છે, આથી આગળ જવું નહીં, આથી આગળ પરમિશન નથી. આ મંદિરથી ઉપર જે એક રસ્તો આવે છે અહીંયા કણે થોડાક સુધી જવું, પછી આથી નીચે આમાં ક્યાંય ઉતરવું નહીં. આમાં નીચે ઉતરશો તો કાયદેસર કાનૂની કાર્યવાહી થશે. જો અમે ત્રણે આવી ગયા છીએ. આમ જો હવે વિડીયોમાં એમ ત્રણે આવી ગયા, એમ બીજું કાંઈ નથી કહેતા. દરિયા મહાદેવ દર્શન કરી લીધા. હવે આ ઘડીક આમ વાતાવરણમાં નીંદર કરી લીધી. નીંદર નહીં, હા બીલી ગાળે જવાનું. તો હવે અહીંથી નીકળવી ના જવી. નીકળ્યો છું કાકા. હા, આ ભાઈ દુકાન વધાવી જ નીકળ્યા છે. આને તો રજા દેતી અને આપણું કામ થાય જ છે. દરિયા મહાદેવ આયા ને તા તો આવડું મોટું વાહન કાક નીકળ્યું, અવાજ કરતું કરતું જાય છે. આપણે એને રોકાય તો નહીં, જવા જ દેવાય. પણ આવો નજારો હોય ને આવું પ્લેન જોવા મળે, કેવો આનંદ આવી જાય. કોમેન્ટ આમ જો પાછું બીજું એક આવી ગયું. અમારે નીકળવું હતું અહીંથી, તો કે ઘડીક રહ્યો કે મને જોતા જાવ કે. મેં કીધું હાલો તમને યારો જોઈ લેવી. જોયું હો, અસલ ધોળા કલર નું હતું ને એટલે લાઈટ થઈ હતી લાલ. નવા કર્યો પણ તમને નહીં સંભળાય, કારણ કે પવન એટલો આવે છે ને એટલે. જોયો ને, ગમે એ પ્લેન નીકળે આ દરિયા મહાદેવ ના દર્શન કરીને જ જવાનું. આ તો ત્રીજું નીકળ્યું. હવે તો વ્યૂ જવું હાસું કા, હવે નો માટે રહું. હાલો હાલો, હવે હને ઉભા થાવ, નકર અમે ચોથું આવશે. આ રૂમાલમાં સમજો થોડાક કચેડા વીણી લીધા હો. હવે આ થોડાક વીણી લીધા ને એમાં ત્રીજું પ્લેન નીકળી ગયું. હવે હોન્ડા લઈને જાવ. અહીંયા કણે દરિયા મહાદેવે દર્શન કરીને હવે છેલ્લે અહીંયા કણે
એક નીચે જૂના ઝરિયા મહાદેવ છે, ત્યાં કણેના અમે દર્શન કરી દઈ, પછી આપણે વિડીયોને એન્ડ આપીએ. મિત્રો આ છે જૂના ઝરિયા મહાદેવ. બધા મિત્રો કોમેન્ટ કરો હર હર મહાદેવ. અહીંયા પણ સતત પાણી ટપક્યા રાખે છે ઉપર. અહીંયા કણે તમે જોશો તો સુકલ જમીન છે, પથ્થર ને તોય નીચે તો પાણી પડ્યા જ રાખે છે અને કન્ટિન્યુ જો એટલું ચાલુ જ રહેશે. ઉનાળે આવો ગમે ત્યારે આવો, 12 માસ. ચોમાસામાં ધ્યાન રાખવી. અહીંયા કણે એક પુલ છે, ક્યારેક પાણી વધારે પણ આવતું હોય. તો હાલો, જય ભોલેનાથ, હર હર મહાદેવ. જો મિત્રો અમારે બિલેશ્વર મહાદેવે જવાનો ટાઈમ રહ્યો નહોતો. ટાઈમ 6 વાગી ગયા હતા, એટલા માટે એ થોડુંક જંગલમાં છે એટલે અમે નહોતા ગયા. અને આ ભાઈ અમારે આવી પાછા દુકાન ખોલવા માંડ્યા છે. હવે આપણે વિડીયોને એન્ડ આપીએ.